ડીસાના જોરાપુરા ગામમાં નજીવી બાબતે થયેલી લોહિયાળ હત્યાના મામલે પોલીસે કડક કાર્યવાહી કરતા ઝડપાયેલા 3 આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળ પર ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કર્યું છે। કૌટુંબિક ભાઈઓ વચ્ચેના ખૂની ખેલમાં વેલજીજી ઠાકોર નામના યુવકનું મોત નિપજતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે। મંગળવારે સાંજે જ્યારે વેલજીજી ઠાકોર ખેતરીથી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। આરોપી કિશનજી ઠાકોર, મનુજી ઠાકોર, શૈલેષજી ઠાકોર અને મુકેશજી ઠાકોરે પૂર્વ નિયોજિત કાવતરું રચી લોખંડની ટોમી અને ધારિયા જેવા જીવલેણ હથિયારો વડે વેલજીજી પર તૂટી પડ્યા હતા। ગંભીર રીતે ઘાયલ વેલજીજીનું સારવાર દરમિયાન મોત નિપજતા મામલો ગરમાયો હતો અને પરિવારે હત્યારાઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। જો કે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 4 પૈકીના 3 આરોપીઓની ધરપકડ કરી લેતા મામલો થાળે પડ્યો હતો। આજે ડીસા તાલુકા પોલીસનો મોટો કાફલો ચુસ્ત બંદોબસ્ત સાથે આરોપી કિશન, શૈલેષ અને મુકેશને લઈને જોરાપુરા ગામના એ જ ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યાં આ લોહિયાળ ખેલ ખેલાયો હતો। ભર બજારે અને લોકોની હાજરીમાં પોલીસે આરોપીઓને સાથે રાખીને આખી ઘટનાનું ક્રમવાર રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં આરોપીઓએ કઈ રીતે વેલજીજીને આંતર્યા હતા અને કયા હથિયારથી શરીરના કયા ભાગે ઘા માર્યા હતા તેનું ઝીણવટભર્યું પંચનામું કરવામાં આવ્યું હતું। પોલીસની આ આકરી કાર્યવાહી જોઈને ગ્રામજનોના ટોળા પણ ઉમટી પડ્યા હતા, જ્યારે તપાસ અધિકારીઓએ આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલા હથિયારો પણ કબજે કર્યા હતા। રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે દરેક નાની વિગત નોંધી હતી, જેથી કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કરી શકાય। આખી પ્રક્રિયા દરમિયાન વાતાવરણમાં ભારે તંગદિલી જોવા મળી હતી, પરંતુ પોલીસે પરિસ્થિતિ પર કાબૂ રાખીને પુરાવા એકત્ર કરવાની કામગીરી પૂર્ણ કરી હતી। પોલીસની આ સક્રિયતા દર્શાવે છે કે આ કેસમાં આરોપીઓને કડકમાં કડક સજા અપાવવા માટે તંત્ર કોઈ કચાશ રાખવા માંગતું નથી। ક્ષણિક આવેશમાં કૌટુંબિક ભાઈઓ જ જ્યારે એકબીજાના જીવના દુશ્મન બને ત્યારે કેવું ભયાનક પરિણામ આવે છે તેનું ઉદાહરણ જોરાપુરાની આ ઘટના છે। હાલમાં 3 આરોપીઓ જેલના સળિયા પાછળ છે અને પોલીસ ચોથા ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે, ત્યારે ગ્રામજનો ન્યાયની આશ લગાવીને બેઠા છે।